બોલો. હેલો ગાઈઝ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. જીગરને બોલતા નથી આવડતું એટલે હું બોલતા શીખડાવું છું હમણાં. અને આજે સ્ટાર્ટિંગ જીગરે કર્યું છે બ્લોગનું. ક્યાં જીગર? હા ના એમાં શું કટકે, મેં આ લીધું જ છે શૂટિંગ આખું. તમે બોલાય લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. વિડીયો તો ઘણા બધા જોવે છે પણ લાઈક નથી કરતા કોઈ. હા તો લાઈક કરજો અમારે વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ના આજ મૂકવાનો છે. મસ્ત જ આવ્યો. બોલ્યા જ ખરા અત્યારે. બોલો તો ફાવશે. વિડીયો બનાવતો બોલો ફાવશે. બોલો ખરા. એ કારે બોલો. જે અહીંયા જગ્યાએ સ્ટાર્ટિંગ કરી દીધું છે વિડીયોનું. આજે આપણે આ જ વિડીયો મૂકશું સ્ટાર્ટિંગમાં. અને અહીંયા જો દાદી ને મમ્મી ગોઠવાઈ ગયા છે. અને દાદીને ભજન આવડે. દાદી ભજન ગાવ, તમને આવડે છે ને ભજન? હે અત્યારે જ હોય, ગાવ. દાદી અવારમાં બેઠી હતી તો દાદી કે આ કામ કર્યા વગર ઊંઘે નથી આવતી, કે નકરું બે રહેવું હુઈ રહ્યું. મેં દાય અમારે નકરું બે રહેવું હુઈ રહેવું મળતું નથી. અને તમને મળે તો બેવું ને હું નથી. એ દાદી હે શું થાય? કંટાળો આવે છે. સારું હાલો હવે ભજન ગાઈ નાખો. હે કામ કરવું જ શરીર સારું રહે. કા લો દાદી આવો ભજન ગાવ. વાતો કરી લીધી હોય તો તમે ગાવ તો ખરા. દાદી ને ભજન હારે આવડે છે.
હાલો દાદી હાલો બોલો રામાપીરની જય રણુદા રાવાની જય જય. કૃષ્ણ ભગવાનની જય બાર બીજના ધણીની જય દ્વારકા વાળાની જય બાવન ફૂલનો બગીચો બનાવ્યો તે પણ ફૂલડા સત્સંગમાં કીધા બાવન ફૂલનો બગીચો બનાવ્યો તે પણ ફૂલડા સત્સંગમાં કીધા સત્સંગી હોય તે આવે સત્સંગમાં નુગરા ચોલા ખાય સત્સંગમાં કેલા સમાચી ભોળાના થયા આવીને ડમરું વગાડ્યું સત્સંગમાં સત્સંગી હોય તે આવે સત્સંગમાં નુગરા જોલા ખાય સત્સંગમાં બાવન ફૂલનો બગીચો બનાવ્યો તે પણ ફૂલડા સત્સંગમાં કીધા સત્સંગી હોય તે આવે સત્સંગમાં નુગરા જોલા ખાય સત્સંગમાં જૂનાગઢથી મીરાબાઈ આવ્યા મીરાબાઈએ સત્સંગ કીધો સત્સંગમાં ને જૂનાગઢથી મીરાબાઈ આવ્યા આવીને સત્સંગ કીધો રે સંગમાં બાવન ફૂલનો બગીચો બનાવ્યો તે પણ ફૂલડા સત્સંગમાં કીધા સત્સંગી હોય તે આવે સત્સંગમાં નુગરા જોલા ખાય સત્સંગમાં જો રીટા અહીંયા કંઈક લીંબુથી મથે છે શું કરે કાંઈ ખબર નથી પડતી રીટા શું કરે હા મારે નખ બહુ ઓલા થઈ ગયા છે ને રફ હમ. થઈ ગયા છે આપણે સાફ કરું છું પછી નેલ પોલિશ કરું છું હમ. એટલે મેં એવું જોયું હતું યુટ્યુબમાં હમ કે લીંબુથી નખ સાફ કરો ને તો મજબૂત બને એવું. એટલે તો લીંબુથી નખ સાફ કરું છું પહેલા હમ એટલે થોડાક આમ મજબૂત બને અને પછી નેલ પોલિશ કરવાનું. એટલે આ રીટા જો યુટ્યુબમાં કંઈક જોયું હતું આવું લીંબુથી નખ સાફ કરવાના એટલે કંઈક મથે છે એટલે કોઈ પણ પ્રશ્ન હોય ને તો બધા યુટ્યુબમાં જોઈને સોલ્વ કરતા હોય એટલે રીટાએ કે હું ટ્રાય કરી જો શું થાય નહીં પણ મસ્ત નખ થઈ જાય જો કેવા હમ. મસ્ત સફેદ સફેદ થઈ જાય છે. હમ. ખાલી થોડીક જ વાર આમ આમ ફેરવો. હમ એ તો તોય થઈ જાય પાણીમાં એવી રીતે કરો તો પાણીમાં નથી થતું પાણીમાં શું થાય મેલ સ્ટેજ હોય ને ઓલું આપણે રસોઈ કરતા હોય એટલે લોટ ને આમ તેમ હોય ને હમ વિશે અંદર રહી જાય ને નથી કરતા ખાતા પણ આપણે લીંબુ ઘસવું ને એટલે જે નખ રહ્યા ને ત્યાં આમ આમ જવા દેવાનું અંદર લીંબુ હમ. એટલે શું મેલ નીકળી જાય અને મસ્ત મસ્ત થઈ જાય જો ચોખ્ખા એવું સફેદ સફેદ થઈ જાય હમ સારું લો જો રીટા મારે સગાઈનો ફોટો મસ્ત ફોટો આવ્યો રીટા સેલ્ફી લે સેલ્ફી લેતી હતી ને એના. કેટલાય ફોટા એના કરાવ્યા હતા હમ મઢાવ્યા થોડાક જ નહીં હમ થોડાક નહીં આમ તો ઘણાય મઢાવ્યા. થોડાક નહીં અડધા અહીંયા કેટલા બધા થયા કોઈ હજી બે ત્રણ મહિના જ નહીં હમ. ઓલા હિંચકાવાળો ને એ બધા હમ મહિના છે હમ એ હવે ત્રીજું ઘર લઈને ત્યારે હું એ જ કહેવા જતો ત્રીજું મકાન આપણે બનાવીને ત્યારે વાત ત્યારે અહીંયા મૂકી દઈશું લો હવે લીંબુનો પ્રોગ્રામ પતી ગયો હવે આ કંઈક શીશિયું પડી જો બેડ જો ઉપર નકશા કરી નાખ્યા મસ્ત થઈ ગયા છે હમ. સફેદ સફેદ. હમ. તો આની બે નેલ પોલિશ માં પર્સમાંથી નીકળે ને તો મેં તો કરું કોઈ હારી લાગશે તો કોઈ કરું. હમ હા હા તો આપણે આ નેલ પોલિશ કરીશું અને મને નેલ પોલિશનો ગાંડો શોખ હતો એમ કહેવાય ને મારી પાસે કેટલી ખકલો આટલી તો મારી પાસે નેલ પોલિશ રહી છે એમાં પછી ઓલી નથી ડિઝાઇન ને એવું બધું કરતા નેલ આર્ટ ને એવું બધું કરે ખબર? એ બધું મારી પાસે હતું એટલો મને શોખ હતો પણ છેલ્લા 2-2.5 વર્ષથી એવો બનાવ બની ગયો એટલે હું નેલ પોલિશ નથી કરતી અને મારા ભાઈના મેરેજ ગયા તો મેં નેલ પોલિશ નહોતી થઈ અત્યારે હવે પૈડી છે બીજી તો કેટલી બધાને આપી દીધી મેં મારી બેનને ભાભીને ને એને ના પૈડી છે ને તો મેં તો વાઈ છે કરું એટલે જો લઈ બેઠી છું બે છે પછી ઘરે આ પસંદ કરી છે એટલે આપણે નેલ પોલિશ કરીએ છીએ લીંબુનો પ્રોગ્રામ પતી ગયો હવે આ શીશીનો વારો અને એક બધું આ યુટ્યુબમાં જોયું હતું ના તો આ
થોડું યુટ્યુબમાં જોયું હોય છે ને. મેં કીધું આ આપણે યુટ્યુબમાંથી આવ્યું હોય છે ચેક આ તો કર્યું મને હોય શું શોખ છે પણ આ પર્સ મેં ચેક કર્યું ને તો એમાંથી ના નીકળીને નેલ પોલિશની કેટલી હતી હો. તો મેં કીધું લાઈને કરું ને. મસ્ત સુગંધ આવે નેલ પોલિશ નેલ પોલિશની સુગંધ મને ગમે. વાગી ગયા છે 8:15 અને આવીને હું બજારમાં જઈ આવ્યો હતો હું ને કૌશિક આવી ગયો હતો એટલે એ ફ્રી જ હતો કીધું હાલો આંટોમાં શું કહેવા મજામાં ને તો વાંધો નહીં થાનમાં બધા જલસા કામ ધંધા ચાલુ ઠીક હા આ કૌશિક છે મારા મિત્ર કંઈક કામકાજ હોય ને એટલે કહો હાજર જ હોય અમારે એટલે અત્યારે બજારમાં જઈ આવ્યા છીએ અમે અને થોડુંક હટાણું કરી આવ્યા શું દાદી કહો તમે ઠીક કાંઈ બોલવું નથી ને આમાં તમારા મમ્મી હાલો બધા થાકી ગયા લાગે છે અને આ એક વ્યક્તિને તમને મળાવું અત્યારે પર્સનને ઢાંટણા રસોડે મેં કોણ હે રસોડે મેં રીટા હે શું રીટા શું ચાલે શું જ છે મેનુ મેનુ એ જ સૂકી ભાજી, ભીંડા શાક, રોટલી ને ખીર. ખીર પૂરી એમ ને સરસ પૂરી કરવી હતી પણ ગરમી એટલી થાય છે ને એટલે પૂરી ખાવાનું મન નથી થતું. એટલે રોટલી જ કરી નાખી. અને એમાં ભીંડો તો નહોતો બનાવવાનો, સૂકી ભાજી, રોટલી અને ખીર બનાવવાનું. પણ બટાટા કાલે આવ્યા ને દુકાળ પડ્યો બટાકાનો બટાટાનું શાક કર્યું ને દુષ્કાળ પડ્યો એમ બટાકાનો કાલનો ઉપર ટીંડારા બટાટાનું શાક કર્યું હતું. એમાં થોડાક બટાટા વપરાયા એટલે થોડાક જ બટાટા હતા. એટલે મેં કીધું મારે તો સૂકી ભાજી હાલે પણ પછી મમ્મી કે હું નહીં ખાઉં. તો ભીંડો 250 બપોર લીધો હતો. તો મેં કીધું ભીંડો બનાવી નાખ્યો, બટાટાનું શાક બનાવી નાખ્યું. એટલે ભીંડો એટલે બનાવ્યો હતો. બરાબર બાકી ભીંડો બનાવવાનો તો વિચાર નહોતો. એટલે બધું બની ગયું છે. જે શાક બી બની ગયું છે, ખીર બની ગઈ છે, ને હું રોટલી બનાવું છું. રોટલી બનાવી જાય પછી તમે લોકો જમતા. ओके चलो मिलते हैं फिर ब्रेक के बाद